સુરત જનરલ હોસ્પિટલ વિવાદમાં સામે આવ્યો। સુરતની સૌથી જૂની હોસ્પિટલો પૈકી એક સુરત જનરલ હોસ્પિટલનો સ્ટાફ કર્યા દેખાવો। ચૌટાબજાર ખાતે આવેલી સુરત જનરલ હોસ્પિટલ ખાતે મોડી સાંજે સ્ટાફ દ્વારા પગાર વધારાની માંગને લઈને કરવામાં આવ્યા દેખાવો। છેલ્લા 3 વર્ષથી હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કોઈ જ પગાર વધારો આપવામાં ન આવ્યો હોવાનો કર્મચારીઓનો આક્ષેપ। સ્વીપર, લેબ ટેકનિશિયન, નર્સ સહિતના કર્મચારીઓએ કર્યા દેખાવો। સુરત જનરલ હોસ્પિટલના ટ્રસ્ટના ચેરમેન સુનિલ મોદીનું નિવેદન, હાલ હોસ્પિટલ ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે। કર્મચારીઓનો પગાર સમયસર થાય છે। ખોટમાં ચાલતી હોસ્પિટલને કારણે છેલ્લા 3 વર્ષથી પગાર વધારો કરાયો નથી। કર્મચારીઓનો પગાર વધારો મળી રહે તેવા પ્રયાસો મેનેજમેન્ટ દ્વારા થઈ રહ્યા હોવાનો દાવો। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, સુરત। હોસ્પિટલ માં પ્રમુખ